ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ સૌદ. હું શ્રી કજે પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમા સેમ 5માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું. મારો એનરોલમેન્ટ નંબર છે 2164503029. અમારો સબ્જેક્ટ છે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. તેમાં અમારા ચેપ્ટર નંબર 4માં પ્રોટેક્શન ઓફ રોટેટિંગ મશીન ચેપ્ટરમાં અમારો ટોપિક છે ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, પ્રોટેક્શન, કન્ડિશન, કોઝિંગ અલાર્મ એન્ડ ટ્રિપિંગ. તેમાં હું ટ્રિપિંગ, ક્લાસિફિકેશન એન્ડ બ્લોક ડાયાગ્રામ સમજાવીશ. બીજા બધા ટોપિક્સ અમારા ગ્રુપ મિત્રો સમજાવશે. Tripping classification. In the case of a fault in the electrical network, the generator needs to isolate from the supply system as well as from the turbine side to protect the generator. ઇલેક્ટ્રિક નેટવર્કમાં ટર્મિનલના કિસ્સામાં જનરેટરને સુરક્ષિત રાખવા માટે જનરેટરને સપ્લાય સિસ્ટમથી તેમજ ટર્બાઇન બાજુથી અલગ કરવામાં આવે છે. There are version protection schemes for the generator in use. We can classify the generator tripping classes on the base of the nature of the fault. ઉપયોગમાં લેવાતા જનરેટર માટે વિવિધ સુરક્ષા યોજનાઓ છે. અમે જનરેટર ટ્રિપિંગ વર્ગોની ખામીની પ્રકૃતિના આધારે વર્ગીકૃત કરી શકીએ છીએ. Some faults such as differential protection and stator earth fault needs to clear by tripping of generator breaker immediately. On the other hand, some faults do not need immediately action for generator breaking tripping. Differential protection અને stator earth fault જેવી કેટલીક ખામીઓને તરત જ જનરેટરથી ટ્રીપ કરીને દૂર કરવાની જરૂર છે. બીજી બાજુએ જનરેટર બ્રેકર ટ્રિપિંગ માટે કેટલીક ખામીઓને તાત્કાલિક પગલાં લેવાની જરૂર નથી. Thus, depending on the type of fault, the generator breaking tripping is accomplished automatically to safeguards the generator. આમાં ખામીઓના પ્રકાર પર આધાર રાખીને જનરેટરને સુરક્ષિત રાખવા માટે જનરેટરને બ્રેકર ટ્રિપિંગ આપમેળે પૂર્ણ થાય છે. જનરેટરના ટ્રિપિંગ ક્લાસ ઓફ જનરેટરના 3 પ્રકાર છે: ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C. ક્લાસ A ના 2 પ્રકાર છે: ક્લાસ A1 અને ક્લાસ A2. ક્લાસ A સ્ટેટર અર્થ ફોલ્ટ અને જનરેટરમાં ડિફરન્શિયલ ફોલ્ટ અને ખામીઓ છે જે જનરેટરના વાઇન્ડિંગમાં સમસ્યાઓ દર્શાવે છે. જે જનરેટરને ગ્રીડ સાથે જોડેલ રહે છે. તો આ કિસ્સામાં જનરેટરને તેમજ ઇલેક્ટ્રિક સિસ્ટમને ગંભીર નુકસાન થાય છે. આવા કિસ્સામાં જનરેટરને બ્રેકર તાત્કાલિક અલગ કરવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં સંરક્ષણ યોજનાને જનરેટર ક્લાસ A ટ્રિપિંગ કહેવામાં આવે છે. ક્લાસ B ફોલ્ટ માટેના કેટલાક પ્રોટેક્શન આવા છે કે જેને ઝડપથી અલગ કરવાની જરૂર નથી. આવા પ્રોટેક્શનને ક્લાસ B પ્રોટેક્શન કહે છે. ક્લાસ C પ્રોટેક્શન જનરેટરને જે ગ્રીડ સાથે સિંક્રનાઇઝિંગમાં ચાલે છે ત્યારે તેને ગ્રીડમાં ખામીના કિસ્સામાં રાખવાની જરૂર છે. સિંક્રનાઇઝિંગ સર્કિટ બ્રેકર ડિસ્ક જરૂરી હોય છે. તેવી ગ્રીડ ખામીઓના માટે ક્લાસ C ટ્રિપિંગનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા બધા ક્લાસ વિશે ડિટેલમાં માહિતી અમારા મિત્રો આપશે.
મારું નામ ગાંધી કાવ્યા ઉપેન્દ્ર કુમાર છે. મારો એનરોલમેન્ટ નંબર 216450309036 છે. આજનો અમારો ટોપિક ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી પ્રોટેક્શન કન્ડિશન કોઝિંગ અલાર્મ એન્ડ ટ્રિપિંગ છે. તેમાંથી હું તમને આજે ક્લાસ એ ટાઈપ પ્રોટેક્શન વિશે થોડીક જાણકારી આપીશ. ક્લાસ એ ટાઈપ પ્રોટેક્શન એટલે કે જ્યારે આપણે પાવર સિસ્ટમમાંના 4 મેઇન ઇક્વિપમેન્ટ જેમાંનો જનરેટર તેમાં જ્યારે ફોલ્ટ થાય છે તો તે સામે જે પ્રોટેક્શન આપવામાં આવે છે તેને ક્લાસ એ ટાઈપ પ્રોટેક્શન કહે છે. ક્લાસ એ ટાઈપ પ્રોટેક્શનમાં જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે તેને ઇમિડિયેટલી પ્રોટેક્શન આપવામાં આવે છે. તે ક્લાસ એ ટાઈપ પ્રોટેક્શનમાં આવે છે. ક્લાસ એ ટાઈપ પ્રોટેક્શનના પણ બે પ્રકાર છે, ક્લાસ A1 અને ક્લાસ A2. ક્લાસ A1 પ્રોટેક્શન. ક્લાસ A1 comprises the faults that need immediate isolation of the generator. એટલે કે મેં તમને પહેલા કીધું તે પ્રમાણે ક્લાસ A1 માં શું છે કે જ્યારે ફોલ્ટ થાય છે તેમાં તાત્કાલિકપણે જ્યારે તેમાં તે ઇક્વિપમેન્ટને કે પાવર સિસ્ટમમાં જે પ્રોટેક્શન આપવામાં આવે છે તેને ક્લાસ A1 ટાઈપ પ્રોટેક્શનમાં આપ્યું તેમ કહેવામાં આવે છે. ધ લિસ્ટ ઓફ ધ ફોલ્ટ ઇન ઇઝ એઝ ફોલોઝ. એટલે કે જ્યારે ફોલ્ટ થાય છે તેના સામે જે ક્લાસ A1 ટાઈપમાં પ્રોટેક્શન આપવામાં આવે છે તે તો જનરેટર ડિફરન્શિયલ પ્રોટેક્શન 87G, જનરેટર ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન 59, 100% સ્ટેટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન 64G2, 95% સ્ટેટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન એ 64G1. Fault in the generator transformer, isolated phase bus duct and unit transformer may cause damage to the generator and its associated circuit. એટલે કે આમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે જનરેટર ટ્રાન્સફોર્મરમાં ફોલ્ટ થાય છે ત્યારે તેની સાથે જોડાયેલ બસ ડક્ટ અને યુનિટ ટ્રાન્સફોર્મરને પણ તે નુકસાન પહોંચાડી શકે છે. તેજબરી ટેકનિકના વિદ્યાર્થી આજનો અમારો સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનના અંદર અમારો ટોપિક છે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી પ્રોટેક્શન કન્ડિશન કોઝિંગ એલાર્મ એન્ડ ટ્રિપિંગ સિસ્ટમ. એના અંદર મારું ટોપિક છે ક્લાસ એના A1 અને A2ને પ્રોટેક્શન આપવાના કારણો. A1 ટ્રીપ વર્ગ A1 એમાં ખામીઓનો સમાવેશ થાય છે જેને જનરેટરમાં તાત્કાલિક અલગ કરવાની જરૂર હોય છે. એમાં પહેલું છે જનરેટર ડિફરન્શિએશન પ્રોટેક્શન. એટલે કે જનરેટર વાઇન્ડિંગમાં સ્ટેટર ખામી હોય ત્યારે આ સંરક્ષણ કાર્ય કરે છે. સ્ટેટર વાઇન્ડિંગ રિલેશન્સ અને ઇનકમિંગ અને આઉટગોઈંગ કરંટ વચ્ચે જે તફાવત હોય છે ત્યારે ફોલ્ટ બતાવે છે. જ્યારે ફોલ્ટ બતાવે ત્યારે વાઇન્ડિંગમાં કોઈ ખામી હોઈ શકે છે. તે જ રીતે હવે બીજું આપ્યું છે જનરેશન ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. એટલે કે જનરેટરમાં ઓવર વોલ્ટેજ વધેલા ગ્રીડ સિંક્રોનાઇઝેશન વોલ્ટેજ, અચાનક લોડ થ્રો ઓફ લાઇટનિંગ સ્ટ્રાઇક, ટ્રાન્સિયન્ટ્સ અને ટર્બાઇન ઓવર સ્પીડને કારણે એ થાય છે. ઓવર વોલ્ટેજ જનરેટરના વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને નિષ્ફળતાનું કારણ બની શકે છે. અને જનરેટરમાં સુરક્ષિત રાખવા માટે પ્રોટેક્શન રિલેને જનરેટર બ્રેકને ટ્રીપ કરવું જોઈએ. કે ઓવર વોલ્ટેજને અચાનક થ્રુ ઓફ ઓલ્વેટિંગ ગ્રીડ વોલ્ટેજ અચાનક વધી જાય અથવા પાવર ટ્રાન્સફોર્મરના ટેપ ચેન્જરમાં નિષ્ફળતાને, ટ્રાન્સમિશન લાઇન પર વીજળી પડવી, ટર્બાઇન ઓવર સ્પીડ વગેરે તે કારણે થાય છે. ત્રીજું છે 100% સ્ટેટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. એટલે કે એ જનરેટરમાં ન્યુટ્રલ પોઈન્ટ અને ગ્રાઉન્ડ વચ્ચે સ્થાપિત ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ રેજિસ્ટર સ્ટેટરના વાઇન્ડિંગમાં 95% અર્થ ફોલ્ટ પ્રોટેક્શન પૂરું પાડવું જોઈએ. આ સંરક્ષણ યોજનાનું બાકી 5% સ્ટેટર વાઇન્ડિંગમાં અસુરક્ષિત રહે છે. એ 100% સ્ટેટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન હાંસલ કરવા માટે એ બેલેન્સ 5% વાઇન્ડિંગને સુરક્ષિત કરવા માટે એક અલગ પ્રોટેક્શન સ્કીમનો ઉપયોગ કરવામાં આવે છે. આપણું ચોથું છે 95% સ્ટેટર અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. એટલે કે જનરેટરમાં ન્યુટ્રલ ગ્રાઉન્ડ રેઝિસ્ટન્સના એક છેડા સાથે જોડાયેલ હોય છે. એમાં એનજીઆરનો બીજો છેડો જમીન સાથે જોડાયેલ હોય છે. આ યોજનાને રેઝિસ્ટન્સ અર્થિંગ કહેવામાં આવે છે. આ સ્કીમનો ઉપયોગ
જનરેટર માટે સ્ટેટર વાઇન્ડિંગમાં 95% ભાગમાં ખામી શોધવામાં આવે છે, એટલે કે 95% ભાગમાં ખામી શોધવામાં આવે છે. પ્રોટેક્શન રિલે પૃથ્વીની ખામીના કિસ્સામાં જનરેટર બ્રેકરને ટ્રીપ કરી શકે છે. આપણને આ 4 મુદ્દા આપેલ છે. એના ઉપરાંત મેં 2002 મુદ્દા એડ કરેલ છે. ડેડ મશીન પ્રોટેક્શન એટલે કે જનરેટર સ્ટેટરના બ્રેકર સ્ટેન્ડ સ્ટીલ સ્થિતિમાં એનર્જાઇઝ્ડ હોય છે, એનર્જાઇઝ હોવું જોઈએ નહીં. આનાથી જનરેટર રોટર તરીકે કાર્ય કરે છે, પરિણામે તે જનરેટરને નુકસાન પહોંચાડી શકે છે. ડેડ મશીન પ્રોટેક્શન એ અનિશ્ચિત કરે છે કે તેની સ્થિર સ્થિતિમાં જનરેટરનું કોઈ ઉર્જાકરણ થવું જોઈએ નહીં, અથવા જ્યારે જનરેટરનું ટર્નિંગ ગિયર ચાલુ હોય ત્યારે. બીજો એક ફોલ્ટ છે વર્તમાન સંરક્ષણની પ્રારંભ એટલે કે ઓવર કરંટ પ્રોટેક્શન. જનરેટરના ફૂલ લોડ એટલે કે એકદમ હાઈ સ્પીડ પર ચાલતું હોય ત્યારે એનો કરંટ અથવા વધુ હોય તેવા કિસ્સામાં જનરેટર બ્રેકરની ટ્રિપિંગની ખાતરી કરે છે. એ જ રીતે ક્લાસ A1ને પ્રોટેક્શન આપતા ટોપિક આપણે જોઈ લીધેલ છે. એમાં ટ્રિપિંગને જનરેટર સર્કિટ બ્રેકર, જનરેટરના ફોલ્ટ સર્કિટ બ્રેકરને ટ્રીપ કરવું અને ટર્બાઇનને ટ્રિપિંગ કરવું એ માટે ક્લાસ A1નો ઉપયોગ થાય છે. એ જ રીતે ક્લાસ A2 પણ છે. ક્લાસ A2માં જનરેટર, ટ્રાન્સફોર્મર, આઇસોલેટેડ ફેઝ બસ અને યુનિટ. ટ્રાન્સફોર્મરમાં ખામીઓ જનરેટર અને તેની સાથે સંકળાયેલ સર્કિટને નુકસાન પહોંચાડી શકે છે. સાધનને ગ્રીડ સપ્લાયની અલગ ન થાય આ તમામ ખામીઓ વર્ગ A2માં ટ્રીપ જૂથબંધ કરેલ હોય છે. A2માં પ્રોટેક્શન આપણને આપેલ છે ઓવરફ્લક્સિંગ પ્રોટેક્શન જનરેશન, પછી બેકઅપ ઇમ્પિડન્સ પ્રોટેક્શન ઓફ જનરેશન અને ડિફરન્સ. મારું નામ ગાંધી કાવ્યા ઉપેન્દ્ર કુમાર છે. મારો એનરોલમેન્ટ નંબર 216450309036 છે. આજનો અમારા ગ્રુપનો ટોપિક ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C પ્રોટેક્શન કન્ડિશન્સ કોઝિંગ અલાર્મ એન્ડ ટ્રિપિંગ છે. આમાંથી આજે હું તમને ક્લાસ B ટાઈપ પ્રોટેક્શન વિશે થોડીક જાણકારી આપવા ઈચ્છી રહી છું. આપણી પાવર સિસ્ટમમાં 4 મેઇન ઇક્વિપમેન્ટ છે. તેમાંના જે 4 મેઇન ઇક્વિપમેન્ટ છે તે છે એક ટર્બાઇન, બીજું બોઇલર, ત્રીજું ગ્રીડ અને ચોથું જનરેટર. પાવર સિસ્ટમના જે મેઇન 4 ઇક્વિપમેન્ટ છે તે 4 ઇક્વિપમેન્ટ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ રીતે જોડાયેલા છે. એટલે કે આ જે 4 મેઇન ઇક્વિપમેન્ટ છે તે મેઇન ઇક્વિપમેન્ટમાંથી કોઈ પણ એક ઇક્વિપમેન્ટમાં પણ જો ફોલ્ટ થાય તો એ 4 ઇક્વિપમેન્ટ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ રીતે જોડાયેલા હોવાના કારણે એ ફોલ્ટ આખી સર્કિટમાં ફ્લો થઈ શકે છે. એટલે કે આખી સર્કિટમાં નુકસાન થઈ શકે છે અને તેમાં ખાસું મોટું નુકસાન થઈ શકે છે. તેના કારણે જે ફોલ્ટ થયેલ ઇક્વિપમેન્ટ છે તે ઇક્વિપમેન્ટને જે હેલ્ધી ઇક્વિપમેન્ટ છે તેનાથી ખૂબ અલગ કરવામાં આવે છે. એટલે કે જે ફોલ્ટી ઇક્વિપમેન્ટ છે તેને આઇસોલેટ કરવામાં આવે છે. પાવર સિસ્ટમમાં રહેલ જે મેઇન 4 ઇક્વિપમેન્ટ છે તે ઇક્વિપમેન્ટ છે ગ્રીડ, ટર્બાઇન, જનરેટર અને બોઇલર. આ 4 મેઇન ઇક્વિપમેન્ટમાંથી ટર્બાઇનમાં જો કોઈ પ્રોબ્લેમ થાય એટલે કે તેમાં ફોલ્ટ થાય તો તેને પ્રોટેક્શન આપવા માટે ક્લાસ B ટાઈપ પ્રોટેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાસ B ટાઈપ પ્રોટેક્શનમાં તો શું હોય છે તો ક્લાસ B ટાઈપ પ્રોટેક્શનમાં 86B રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. 86B રિલેનું કાર્ય જે શું છે તો 86B રિલે એ કોલેનાઇડ વાલ્વને સિગ્નલ આપે છે. કોલેનાઇડ વાલ્વને જ્યારે સિગ્નલ મળે છે ત્યારે તે બંધ થઈ જાય છે. કોલેનાઇડ વાલ્વ બંધ થઈ જાય છે અને જ્યારે કોલેનાઇડ વાલ્વ બંધ થાય છે તો તે વાલ્વ બંધ થતાં ટર્બાઇન તરફ જતો સ્ટીમ ફ્લો એ અટકી જાય છે. અને ટર્બાઇનને પ્રોટેક્શન મળે છે એટલે કે ટર્બાઇનમાં ફોલ્ટ થતો અટકી જાય છે.
જ્યારે કોલેનાર વાલ્વ બંધ થાય છે ત્યારે જીસીબી એટલે કે જનરેટર સર્કિટ બ્રેકર પણ ખુલ્લું થઈ જાય છે, એટલે કે સર્કિટને ઓપન કરી દે છે. હવે આપણે ક્લાસ બી ટાઈપ પ્રોટેક્શનનું વર્કિંગ જોઈશું. ક્લાસ બી ટાઈપ પ્રોટેક્શનમાં 86B કોઇલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. 86B રિલે જ્યારે ટોટલી એનર્જાઇઝ થાય છે ત્યારે તે ટર્બાઇન ટ્રીપ સર્કિટને ટ્રીપ રિલેને સિગ્નલ આપે છે. ટર્બાઇન ટ્રીપ રિલે સિગ્નલ આપે છે. જ્યારે તે ટર્બાઇન ટ્રીપ રિલેને સિગ્નલ મળે છે ત્યારે તે વાલ્વને બંધ કરી દે છે. વાલ્વને જેવો બંધ થાય છે તો ટર્બાઇન તરફ જતો જે સ્ટીમ ફ્લો છે તે અટકી જાય છે. ટર્બાઇન તરફ જતો સ્ટીમ ફ્લો અટકે છે એટલે કે આ બે જે કન્ડિશન થાય છે એ કન્ડિશનથી આપણને ખબર પડે છે કે ટર્બાઇન ટ્રીપ થઈ ગયું છે, એટલે કે ટર્બાઇનની આગળની સર્કિટમાં કોઈક ફોલ્ટ છે, એને પ્રોટેક્શન આપવું આપણે જરૂરી છે. જ્યારે ટર્બાઇન ટ્રીપ થઈ જાય છે ત્યારે જો કોઈ કન્ડિશનમાં જીસીબી એટલે કે જનરેટર સર્કિટ બ્રેકર ચાલુ રહી જાય એટલે કે તેને સર્કિટ ઓપન કરી ન હોય ત્યારે જે પાવર ફ્લો છે તે ઊંધી દિશામાં ફ્લો કરવાનું ચાલુ થાય છે, જે આપણી પાવર સિસ્ટમમાં અલાઉ કરતા નથી. તેના કારણે પાવર સિસ્ટમમાં ઊંધી રીતે થતો પાવર ફ્લોને અટકાવવા માટે 86A રિલેનો ઉપયોગ 86A રિલે ઓપરેટ થાય છે. જેવી રીતે 86B રિલે એનર્જાઇઝ થાય છે અને RTSને સિગ્નલ મળે છે ત્યારે ટર્બાઇન ટ્રીપ થઈ ગયું છે એવું જાણવામાં આવે છે. કે ક્લાસ બી પ્રોટેક્શન કેવી રીતે આપવામાં આવે છે? તો ફર્સ્ટ some of the protection for the fault that do not need quick isolation and are grouped in the class B trip. એટલે કે જ્યારે ક્લાસ બી ટાઈપ પ્રોટેક્શન છે તેમાં અમુક વખત તેમાં તરત જ આઇસોલેશન આપણાથી ન અપાય કોઈ કન્ડિશનમાં તો તેનાથી અમુક જ વખત એકદમ રેર કેસમાં તો તે ચાલી શકે છે. નીચે તે ક્લાસ બી ટાઈપ પ્રોટેક્શન આપવા માટે નીચે પ્રમાણે આવી રીતે ક્લાસ બી પ્રોટેક્શન આપવામાં આવે છે. ધ પ્રોબ્લેમ ઇન ધ ટર્બાઇન ઓર ઇન ધ સ્ટીમ પ્રોસેસ. એટલે કે શું છે તો ટર્બાઇન અથવા સ્ટીમમાં કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે જનરેટરની એક્સાઇટેશન આમાં શું છે લૂઝ ઓફ જનરેટર એક્સાઇટેશન એટલે કે જનરેટરના એક્સાઇટેશનમાં કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે અને રોટર અર્થ ફોલ્ટ એટલે કે રોટર અર્થ ફોલ્ટના કારણે. હવે આગળનું ક્લાસ સી ટાઈપ પ્રોટેક્શન એ ચૌહાણ હિત સમજાવ. હેલો, મારું નામ ચૌહાણ હિત મુકેશભાઈ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું. મારો એન્ડરમેન્ટ નંબર 216450309039 છે. આજનો અમારા પ્રોજેક્ટનો ટોપિક ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી પ્રોટેક્શન કન્ડિશન કોઝિંગ અલાર્મ એન્ડ ટ્રિપિંગ છે. એમાંથી આપણે ક્લાસ સી ટ્રિપિંગ સમજીએ. ક્લાસ સી ટ્રિપિંગમાં ધ જનરેટર ધેટ રન ઇન સિંક્રોનાઇઝેશન વિથ ધ ગ્રીડ નીડ પ્રોટેક્શન ઇન ધ કેસ ઓફ અ ફોલ્ટ ઇન ધ ગ્રીડ. એટલે કે જનરેટર એ સિંક્રોનાઇઝેશનમાં ચાલે છે ત્યારે ગ્રીડને જો ફોલ્ટ થાય તો ગ્રીડને પ્રોટેક્શનની જરૂર પડે છે. ધ પ્રોટેક્શન ફોર ધ ગ્રીડ ફોલ્ટ્સ that need disconnection of synchronization circuit breaker falls in class C trip. એટલે કે જો ફોલ્ટ થાય તો ગ્રીડને પ્રોટેક્શનની જરૂર પડે છે અને પ્રોટેક્શન માટે સિંક્રોનાઇઝેશન સર્કિટ બ્રેકર દ્વારા જે સર્કિટ છે તેને બ્રેક કરવામાં આવે છે અને ગ્રીડને પ્રોટેક્શન આપવામાં આવે છે. તે ક્લાસ સી ટ્રિપિંગમાં આવે છે. હવે ધ સિંક્રોનાઇઝેશન બ્રેકર ટ્રિપ્સ when there is a fault in the grid. એટલે જે સિંક્રોનાઇઝેશન સર્કિટ બ્રેકર હોય છે તે જો ગ્રીડમાં ફોલ્ટ થાય તો એ બ્રેક થઈ જાય છે. The generator now operates in islanding mode, continuously delivering power to the connected load. એટલે કે જનરેટર અને જે ગ્રીડ છે તે બે વચ્ચે જે સિંક્રોનાઇઝેશન સર્કિટ બ્રેકર ટ્રિપ થાય છે ત્યાર પછી તે આઇલેન્ડિંગ મોડમાં ઓપરેટ થઈ જાય છે જનરેટર. આઇલેન્ડિંગ મોડમાં તે કન્ટિન્યુઅસલી પાવર યુએટીમાં ડિલિવર કર્યા કરે છે અને તે લોડને કન્ટિન્યુઅસલી પાવર પહોંચાડ્યા કરે છે
આઇલેન્ડિંગ મોડ એ બધા પાવર સ્ટેશનમાં હોતો નથી, તે અમુક જે પાવર સ્ટેશનમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે તેમાં જ હોય છે. આઇલેન્ડિંગ મોડ એટલે કે જનરેટર અને જે ગ્રીડ હોય છે તે બે વચ્ચે જીસીબી એટલે જનરેટર સર્કિટ બ્રેકર દ્વારા જે સર્કિટ બ્રેક થાય અને તે બેનું વચ્ચેનું કનેક્શન દૂર કરવામાં આવે છે. ત્યાર પછી જે જનરેટર હોય છે તે કન્ટિન્યુઅસલી પાવર પ્રોડ્યુસ કર્યા કરતું રહે છે. તે પાવર પ્રોડ્યુસ કરીને યુએટી માં આપવામાં આવે છે અને જે એ યુએટી દ્વારા તે ઓક્સિલરી રિલે પાવરમાં જાય છે અને તે ઓક્સિલરી દ્વારા ટર્બાઇનમાં જાય છે. ટર્બાઇન દ્વારા તે પાછું જનરેટરમાં જાય છે. એટલે આ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરતું રહે છે. હવે ધ ફોલોઈંગ પ્રોટેક્શન કમ અંડર ધ ક્લાસ સી ટ્રિપ એટલે ક્લાસ સી ટ્રિપ થવાના કારણો: અંડર ફ્રીક્વન્સી, ઓવર ફ્રીક્વન્સી, નેગેટિવ ફેઝ સિક્વન્સ ઓર અનબેલેન્સ બેકઅપ ઇમ્પિડન્સ પ્રોટેક્શન. અંડર ફ્રીક્વન્સી એટલે કે આપણે ધારો કે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ધારેલી છે, 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી કરતાં જો નીચેની ફ્રીક્વન્સી થાય તો જીસીબી એ જનરેટર સર્કિટ બ્રેકર એક ટ્રીપ થઈ જશે. એટલે તે જનરેટર અને ગ્રીડ વચ્ચે કનેક્શનને તે દૂર કરી દેશે. અને ઓવર ફ્રીક્વન્સી એટલે જો 50 હર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સી વધી જાય તો તે તરત જ ટ્રીપ થઈ જશે. નેગેટિવ ફેઝ સિક્વન્સ ઓર અનબેલેન્સ એટલે કે જે 3 ફેઝ હોય છે એમાંથી કોઈ એક ફેઝમાં કરંટ વધી જાય, કોઈ બે ફેઝમાં કરંટ ઓછો રહે તો તે અનબેલેન્સ થઈ જાય છે, તો તે અનબેલેન્સ કહેવાય છે. તો અનબેલેન્સ સિચ્યુએશનમાં જો લોડ અનબેલેન્સ જાય જનરેટરમાં તો જનરેટરને બહુ નુકસાન કરે. તો તે નુકસાન ન થાય તે માટે આપણે જીસીબી એ સેન્સ કરી દેશે. જો કે વધારે આવી ગયો, ઓછો થઈ ગયો કરંટ, અનબેલેન્સ સિચ્યુએશન થાય છે ત્યારે જીસીબી એ ડિટેક્ટ કરે છે અને જીસીબી એ સર્કિટ બ્રેકર છે, જનરેટર સર્કિટ બ્રેકર, તે ટ્રીપ થઈ જાય છે અને જે ટ્રીપ થાય ત્યારે જનરેટર અને ગ્રીડ સાથેથી સેપરેટ કરી દે છે એટલે કે સર્કિટ બ્રેક કરી દે છે. બેકઅપ ઇમ્પિડન્સ પ્રોટેક્શનનો ઉપયોગ જનરેટર ઓવરલોડ અથવા ખામીયુક્ત સિસ્ટમના સપ્લાયથી બચાવવા માટે થાય છે અને તે જનરેટર ટ્રાન્સફોર્મર બસ ડક્ટમાંથી સર્કિટ ફેઝ ફોલ્ટ માટે અથવા અસ્વચ્છ બાહ્ય નેટવર્ક ખામીના બેકઅપ તરીકે ચોક્કસ સમયનું વર્ગીકૃત રક્ષણ છે કે વર્તમાન સુરક્ષા પર જનરેટરને બેકઅપ રક્ષણ છે. સંભવિત ટ્રાન્સફોર્મરમાંથી વોલ્ટેજના ગુણોત્તરમાં અને જનરેટર દ્વારા પૂરા પાડવામાં આવેલ વર્તમાન ટ્રાન્સફોર્મર અને જ્યારે માપેલ અવબાધ વર્તમાન મૂલ્ય કરતાં ઓછો હોય ત્યારે ટ્રીપ સિગ્નલ શરૂ કરે છે. એટલે કે ઇમ્પિડન્સ પ્રોટેક્શન સિસ્ટમ આને કહે. અંડર ફ્રીક્વન્સી આપણે જોયું તે પ્રમાણે 50 હર્ટ્ઝથી ઓછું થઈ જાય તો જીસીબીમાં કમાણી જાય છે અને જીસીબી ટ્રીપ થઈ જાય છે અને જનરેટરને આઇસોલેટ કરી દે છે. ઓવર ફ્રીક્વન્સી આપણે જોયું તે પ્રમાણે 50 હર્ટ્ઝથી ફ્રીક્વન્સી ઉપર જતી રહે તો તે આઇસોલેટ કરી દેશે જીસીબી સર્કિટ બ્રેકરને. જીસીબી એ સર્કિટ બ્રેક કરી દેશે અને તે જનરેટરને આઇસોલેટ કરી દેશે. નેગેટિવ ફેઝ સિક્વન્સ જો અનબેલેન્સ વાળું કે અનબેલેન્સ થાય તો તે જનરેટરને બચાવવા માટે સર્કિટ બ્રેક કરી દેશે. આ હતું ક્લાસ સી ટ્રિપિંગ. ક્લાસ એ આપણે જોયું એ પ્રમાણે, ક્લાસ બી આપણે જોયું, ક્લાસ સી જોયું. આ પ્રમાણે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી પ્રોટેક્શન કન્ડિશન કોઝિંગ અલાર્મ એન્ડ ટ્રિપિંગ નું અમારું પ્રોજેક્ટ હતું. થેન્ક યુ.